રાધે રાધે તો દર્શન થઈ ગયા, શાંતિથી થઈ ગયા. અમે દર્શન કરવા ગયા, દર્શન કમ્પ્લીટ થઈ ગયા. નીચે આવતા હતા તો પડદા પણ બંધ થઈ ગયા, મંદિર પણ બંધ થઈ ગયું. હવે 4 સાડા 4 ખુલશે. અત્યારે તાવ આવે છે. તાવ આવી ગયો અત્યારે ગાઈસ. હર હર મહાદેવ, કેમ છો બધા? મજા મને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગ ની અંદર. રાધે રાધે બધા જ ને મહાદેવ. થોડુંક સારું છે, પલક ને ગળામાંથી થોડુંક વોલ્યુમ વધી ગયું છે, હવે ખુલ્લું છે. તો હજી ગળામાં ફોડકી ને એવું બધું થયેલું છે. તન્યાની ફોડકી થઈ લઈને ગળામાં દુખે છે. તમને ખબર છે કાલે અમે રોકાણા વૃંદાવન, તો વૃંદાવન અત્યારે પ્રેમ મંદિરના દર્શન કરવા જવાનું છે. તો ચાલો પ્રેમ મંદિરના, બહુ ટ્રાફિક હો ભાઈ, હોર્નના અવાજ આવે. તો પ્રેમ મંદિર જઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. અંદર મોબાઈલ અલાઉ છે કે નથી એ ખબર નથી, જોકે હું ગયો તો અહીંથી 10 વર્ષ પહેલા ગયો નથી, હવે પહેલી વાર જાઉં છું પાછો. ગાડી અહીં હોટલે જ પાર્કિંગ કરી છે, પડી રહે એટલે અંદર લઈને જ આવી. ચાલો મહાદેવ હર મહાદેવ, મહાદેવ હર મહાદેવ, રાધે 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 રાધે. એટલે બોલો એમ નહીં, અવાજ નીકળતો નથી. અવાજ નથી, ફળી કે થઈ ગયું, ફળી થઈ ગયું. ગાઈસ, વૃંદાવનમાં અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે, મંદિરની પાસે આવી ગયા છીએ. હવે 12 વાગે મંદિર બંધ થઈ જાય છે, વાત સાંભળી છે. લગભગ બંધ થઈ ગયું, ના ખુલ્લું છે. પલક ક્યાં છે? ચાલો ફટાફટ પેલા દર્શન કર્યા પછી વિડીયો લેશું. હાલો ગાઈસ, 12 વાગે મંદિર બંધ થઈ જવામાં છે, એટલે અમે ફટાફટ દર્શન કરી આવી પેલા. રાધે રાધે તો દર્શન થઈ ગયા, શાંતિથી થઈ ગયા. અમે દર્શન કરવા ગયા, દર્શન કમ્પ્લીટ થઈ ગયા. નીચે આવતા હતા તો પડદા પણ બંધ થઈ ગયા, મંદિર પણ બંધ થઈ ગયું. હવે 4 સાડા 4 ખુલશે. ચાલો ફોટા પડાવી. આંખે નથી ખુલતી અત્યારે. મસ્ત છે મંદિર. દર્શન થઈ ગયા, દર્શન કરી નીચે ઉતર્યા, મંદિરે બંધ થઈ ગયું, ટ્રાફિક એવી થઈ ગઈ હતી. આમ જો હવે છેલ્લા દર્શન તમને કરાવી દો, પછી અમે નીકળીએ છીએ અહીંથી. પલક ને મજા નથી ને એની ઉપાધિ છે. પછી શું થાય છે? અરે મન શ્વાસ નથી લેવાતો. વૃંદાવન દર્શન કરી લીધા. દર્શન કરીને પછી અમે નીકળી ગયા છીએ અત્યારે જવા માટે અમદાવાદ, કેમ કે અમે અમદાવાદ રોકાવાના છીએ 1 થી 2 દિવસ, કેમ કે બજેટ છે ને રાહુલ નું ખોરવાઈ જાય એમ છે. કેમ થાય? ઉસી ના કરવા પડશે. થઈ જાય એમ થઈ જાય, કાંઈ વાંધો નહીં. ભગવાન ઉપર ભરોસો રાખો, બધું થઈ જાય. કેમ છે તમને? ઠીક છે. કાલ સવારની 4 વાગ્યાની મેગી પેટમાં દોડતી હતી, મેગી બધાને પૂરી થઈ ગઈ, તો અમે કિંગના ધાબે ઉભા છીએ અત્યારે. આ હોટલ છે અને અહીંયા ગુજરાતીની ગાડીઓ ઘણી બધી પડી છે, GJ1 ને GJ5 ને GJ2 ને GJ3 ને GJ23 છે ને GJ27 છે. ચાલો તો રોયલ કિંગ માં ખાઈ લઈએ, પેટ પૂજા કરી લઈએ. 5 ડોર થાર પડી છે એનો હેલો વ્હીલ્સ મને બહુ ગઈ. વાવ, હાલો ખાઈ લ્યો. હાલો પછી ખાઈને સુઈ જ જવાનું છે તમારે. દવા પીવાની છે, દવા પીને સુઈ જવાનું છે. ઓકે, અત્યારે તાવ આવે છે. તાવ આવી ગયો અત્યારે ગાઈસ. તો જમવાનું આવી ગયું છે. મૂળાની ખેતી લાગે અહીંયા. રાજમા ચાવલ પલક માટે છે અને મિક્સ વેજ અમારા માટે છે. શાંતિથી અમે લોકો જમી લઈએ પછી તમારી સાથે મળીએ. જમી લીધું, જમીને અમે આરામ પણ 1 કલાક કરી લીધો. આરામ કરીને હવે નીકળી છે જયપુર સુધી જવા માટે, કે 7 દિવસ કન્ટિન્યુ થઈ ગયા અમે લોકો બહાર છીએ અને અમે લોકો કોઈ પ્લાન કરીને આવ્યા નથી, જ્યાં જઈને આવ્યા છીએ. હવે માથું તાવ તો થોડો, શરદી તો સારી થઈ ગઈ, પણ પેટમાં દુખાવો છે. શરદી, તાવ, માથું, કળતર, બીજું કઈ નહીં. બીજું હુઈ જવાનું ને હવે જોઈએ હવે. એને ઉલાસો થાય છે. હા, ઉલાસો અલગ અલગ કે ઉલાસો નહીં, મને ઓલું થાય ઉલેવાન. એમાં કાલ કલાક તો ઉલેવાન જોઈએ. હા જો લાપિંગ બુદ્ધા અવાજ કેવાય ને. ના અહીંયા અવાજ આવ્યો, કાયદેસર અવાજ આવ્યો. હે જો ગાઈસ નીકળીએ હવે. દિલ્હી એક્સપ્રેસ હાઈવે લેવા માટે અમે 40 કિલોમીટર વધારે કાપ્યું, કેમ કે દિલ્હી એક્સપ્રેસ હાઈવે અમારો ફેવરેટ છે. એ હાઈવે અમને મળી જાય ને તો અમને એમ લાગે ભાઈ ગુજરાતમાં જવામાં હવે વાર નહીં લાગે. કાલ સાંજે પણ એવું થઈ ગયું, એક્સપ્રેસ વે મૂકી અને લોકેશનમાં દેખાડ્યો બીજો રસ્તો, ચડી ગયા તો 75 કિલોમીટર રફ રસ્તો આવ્યો. રોદા ખાડા ખોડા એક વસ્તુ પડી ગઈ એલોય વ્હીલ્સ ની, હું તમને દેખાડી જ્યારે નીચે ઉતરીશ ને ત્યારે. ચાલુ ગાડી તમને કેમ બતાવું. એટલે અત્યારે દિલ્હી એક્સપ્રેસ વે હવે રહ્યો છે 29 કિલોમીટર. ત્યાંથી આપણે જયપુર જવાનું છે. જયપુર પહોંચતા સાંજ પડી જશે, કેમ કે અત્યારે 4 તો વાગી ગયા છે.
અને હવે પલકને સારું છે, અત્યારે મોબાઈલ વિખે છે પણ હજી બોલે છે પણ થોડું થોડું, કઈ કહેવાય એમ છે નહીં. દિલ્હી એક્સપ્રેસ વે પહોંચવા આવ્યા છે. માથે દેખાય છે ને એ દિલ્હી એક્સપ્રેસ વે છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. જોઈને એમ સુકૂન મળે કે ભાઈ વડોદરા. હાલો વડોદરા સાઈડ વરી જઈએ. દુખાય દુખિયાનો ભેળું મળી ગયું એમ થાય. હા હા, ખાલી જોઈને સુકૂન મળે. ઓહો, તો સારો હોય તો ટોલ ભલે 500 રૂપિયા લઈ લે પોહાય, પણ રસ્તો હોય 100 કિલોમીટર કન્ટિન્યુ ગાડી 120 110 ચાલવી જોઈએ. टोल प्लाजा आगे है तो कृपया करके आप धीरे चलाइए. अभी कट क्या है? IDFC દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીએ છે ને તો ફાસ્ટેગ આજ પહેલી વાર હાલતું બંધ થઈ ગયું. નંબર થી કાપે છે. ગાઈઝ અમે દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા છે. દિલ્હી એક્સપ્રેસ હાઈવે પકડવા માટે અમે 50 કિલોમીટર ફેર્યા. તમે પણ જો ઉત્તરાખંડ જાઓ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પકડજો. એ તમારે પકડવાનો ક્યાંથી રહેશે? તમારે પકડવાનો રહેશે જયપુરથી. જયપુર ડોસા ગામ આવશે, ત્યાંથી પકડવાનું દિલ્હી એક્સપ્રેસ વે, ત્યાંથી તમારે ઉતરી જવાનું રહેશે. છેટ એ હાઈવે તમને મળશે મેરઠ સુધી. અને અત્યારે અમે રિલેક્સ થવા માટે ઊભા છે. મારું એક પ્રમોશન આવ્યું છે એટલે ઊભા છે. પલકને મજા નથી આ ટ્રીપમાં, પલકને ખબર નહીં, એટલી ટ્રીપ અમે ફર્યા, પલકની મજા બગડી ગઈ. અને અત્યારે અમે દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ. દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર એટલે ગજબ. દિલ્હી એક્સપ્રેસ હાઈવે ન મળે ત્યાં સુધી અમારી ટ્રીપ આવું ફેલ થાય. તમે જો ગમે ત્યારે ગુજરાતની બહાર આવો તો દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર જરૂર આવજો. અને આ દિલ્હી એક્સપ્રેસ હાઈવેની હોટલો છે, અહીંયા તમને હોટલથી માંડી કેફેથી માંડી બધી જ વસ્તુ મળશે. અને ટોયલેટ હાવ સાફ મળશે. કમસે કમ 2 કિલોમીટર તમને આગળ કહી દેવામાં આવે કે ભાઈ રોડ ઉપર કેટલા કિલોમીટર, 2 કિલોમીટર આગળ હોટલ આવવાની છે, તમારે સ્ટે કરવું તો તમે સ્ટે કરી જાજો. ચાલો આજની જર્નીમાં હજી આપણે કાપવાના છે અમદાવાદ પહોંચવામાં 800 ઉપર કિલોમીટર, અને ઘર થાય છે આપણું કમસે કમ 1100 કિલોમીટર. સાંજના અત્યારે થઈ ગયા છે 6. નીકળીએ ધીમે ધીમે, ક્યારે પહોંચીએ કાંઈ નક્કી નહીં. મજા આવે તો રોકાઈ જશું, બાકી નીકળી જશું. એક્સપ્રેસ વે ઉપર કઈ મળે કે ન પડે, પણ વોશરૂમ સારું મળે ને અશોકભાઈ? વોશરૂમ ઘર કરતા સારા છે. ઘર કરતા સારા છે. કેવું લાગ્યું વોશરૂમ? કાય કરે મને ઓલો હું હતો ઓલો ટીશ્યુ નહીં ગરમ નો હાથ ઉકવવાનું. હા, હાથ ઉકવવાનું મશીન હતું ને, એને અરે બહુ રમત કર્યા. પછી મશીન ગાળો દીધી, પછી ભાઈ ગયા. બોલા કે હું પલકને તાવ આવે છે તો એની સેવા કરવી પડે. અત્યારે તાવ એટલો આવ્યો ને અડાતો નથી. અત્યારે ચા પીવી છે કે મને ચા પાઈ દો, મારે બટર ને આ ટોચ ને 2 પીવું છે. કાંઈ વાંધો નહીં, ચા લઈ આવ્યો. ચા એ છે ને 25 રૂપિયાની ચા મળી, પી લો. ઠીક મને લાગે નહીં પીવે, મસાલા વાળી છે. પલક ચા આવી ગઈ. ઉભો થાવ, જો એમને આમ જો તો હુતા ગાડીને ઘર બનાવીને રાખ્યું છે. કઈ નહીં, હાલો ચા પી લેજો. બટર ને ટોચ જયારે આપણે જિંદગીમાં નાના હતા ત્યારે મજૂરી કરવા હતા ત્યારે ખાતા હતા, એ અત્યારે ખાય દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર. જો ટોસી આવી ગયું, બધું એમરજન્સી તારી હાથે આવે. હવે કઈ જોયે છે? હવે જોયે મારો મગજ જોયે તમારે? આપણી ગાડી ચાલી છે ને 2300 કિલોમીટર ચાલી છે. આવવું અને જાવું તો હજી બાકી છે, પણ ચેક કરી લઈએ એન્જિનમાં પાણી, કુલિંગ બધું બરોબર છે ને. ગાડીનું એન્જિન અને ટાયર ચેક કરવા જરૂરી છે. એક્સપ્રેસ વે ઉપર ચાલતા હોય, ગમે ત્યાં ચાલતા હોય. કાલે જો અહીંયા પડી ગયું હતું રોદામાં, આનું ઢક્કણ છે ને પડી ગયું છે. ઢક્કણ મારે મંગાવવું પડશે. એ પાછું મેં રાજકોટ થી લીધું હતું. હવે બોનેટ ખોલી જોઈએ. હા ક્યાં તારના એન્જિન અત્યારે ખોલ્યું, તમને સલાહ આપું છું કે આ કરજો. મેં અત્યારે એન્જિન ખોલ્યું, 2300 કિલોમીટર ચાલી ગયું છે. ગમે ત્યારે ચેક કરો. એટલે આ કુલિંગનું ઢાંકણું નહીં ખોલવાનું. લાવો શું પડકે, આ કુલિંગનું ઢાંકણું છે ને ખોલવાનું નહીં. આના ઉપર એવું ખોલશો ને અને તમે પિચકારી થશે એટલે તમારું મોઢું પણ સળગી જાય ને એટલું એમાં કુલિંગ પાણી નીકળશે. ચાલો, પાણી થોડુંક ઓછું છે, નાખી દઈએ. તો ભરાઈ ગયું, પાણી ઓછું જ નતું એટલી ગાડી ચાલી. જો ગાડી સારી હોય ને તો ક્યારે પાણી નાખવું નથી પડતું. 10,000 કિલોમીટર ચાલે ને ત્યાં સુધી. બાકી ગાડીમાં 500 કિલોમીટર હાલે કે 50 કિલોમીટર હાલે તો પાણી નાખવું પડે અમુક. 8 વાગી ગયા ને 8 વાગે જયપુર પહોંચી ગયા. ગાડીની ટાંકી ફૂલ કરી લીધી. અહીંથી આપણું ભાવનગર છે 800 કિલોમીટર. કે રાત અમે ખેંચીએ તો 4-5 વાગે અમદાવાદ પહોંચી જશું. બટ અમારું નક્કી નથી ક્યાં રોકાઈ, ક્યાં જઈએ. થાક નથી લાગ્યો, પણ તો ખેંચશું જેટલું ખેંચાય એટલું. ગાડીને હજુ પોરો આપ્યો નથી, કન્ટિન્યુ ગાડી ચાલુ છે. એ કિટકેટ મૂકી દે, તો મૂકી દે. નહીં, રાશોકભાઈ આપી. ખબર કે વિયાન કરશે. ઓય લેવા મોકલીશ. ઉપાડી ગયા એ કવડી જાય ની.
મારી ટુશક બાલે પોલો તડતડિયા હોય એવું છે. પોલો નીકળશે. તમારે બધાને ગાડીમાં રહેવાનું છે કે પછી આજમોલા ખાઈ લઉં? ના હો. ખુલ્લા ને ખુલ્લા નકાડું વાળા આજમોલા ખાઈશ ને આજમોલા છે ઈ. ઈ નો બતા દાંત નથી ભેગા આજમોલા છે ભયા. દાને દાને મેં કેસર ખાધમ આજમોલા. ચાલો ગાઈસ નીકળીએ. પીણી પીવે. આની સોડાની Angel glow, aching heart, hollow soul, trembling peace, waking dreams, so much more. તો ગાઈઝ અમે લોકો અમદાવાદ પહોંચી ગયા અને 8 વાગે સવારના અમદાવાદ પહોંચી ગયા અને હવે ફ્રેશ થવું છે, એમ કે આખી રાત ગાડી ખેંચી અને અમદાવાદ પહોંચી ગયા. તો હવે આરામ પણ કરવો પડશે. તો ચાલો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. હા, આને બધાને સવાર થયું, આ બધાને સવાર થયું, ગુડ મોર્નિંગ થયું આ બધાને. તમે કાંકરિયા ફરવા જાઓ અને મારે હાંજ પડીશ. તો ચાલો બાય બાય ગાઈઝ, નવા વિડીયોની સાથે મળે આવતીકાલે. બાય.